ચલો, પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. છેલ્લે આપણે સંકરણ કઈ રીતે વ્યવસ્થિત સમજી શકાય એના માટેની માહિતી જે છે એ આપેલી. હવે આજે MCQમાં થોડુંક એવું આપણને ઉપયોગી થાય એવું કામ જે છે એ આમાં એડ કરીએ અને ત્યાર પછી હવે સંકરણ જે છે એની શરૂઆત જે છે શરૂઆત કરશું. તો હજી એક નાનકડો મુદ્દો આપણે લઈ લઈએ કે જેનાથી આપણને આ બંધારણને જોઈને કયું સંકરણ થશે એ સમજાઈ જાય. આપણે છોકરાઓ વાત કરવી છે ML6 માટે. શેના માટે વાત કરવી છે? ML6 માટે. તો ML6 માટે આપણે બે પ્રકારની શક્યતા જે છે એ સમજાવેલી. કેટલા પ્રકારની શક્યતાઓ સમજાવેલી છોકરાઓ? બે પ્રકારની શક્યતાઓ. એક હતું છોકરાઓ પ્રબળ લિગેન્ડ્સ અને બીજું હતું છોકરાઓ નિર્બળ લિગેન્ડ્સ. અહીંયા છોકરાઓ આપણે એવું લખાવેલું કે જો આપણે પ્રબળ લિગેન્ડ્સની વાત કરીએ ને તો આ પ્રબળ લિગેન્ડ્સમાં કયું સંકરણ થાય? તો કે ભાઈ જો D2sp3 સંકરણ થાય. અને જો હું નિર્બળ લિગેન્ડ્સ લઉં તો એમાં કયું સંકરણ થાય? તો કે ભાઈ sp3d2 સંકરણ થાય. પણ અહીંયા એક સરસ મજાની સ્પેશિયલ કન્ડિશન મેં લખી હતી. કઈ કન્ડિશન હતી? ડી કક્ષકમાં 4 થી લઈને 7 ઇલેક્ટ્રોન હોય તો આ વસ્તુ જરૂરી બનશે. જો આના સિવાયના ઇલેક્ટ્રોન હોય તો શું કરવું એ સમજાવી દઉં છું. રેડી? ચાલો ધ્યાન રાખો. હવે અહીંયા થોડુંક જો આપણે એક બીજું વાક્ય પણ લખાવેલું કે પહેલી ડી કઈ? તો કે 3D. પહેલી ડી હોય તો કઈ? 3D. છેલ્લી ડી આવે છોકરાઓ, છેલ્લી ડી ઈ કઈ છોકરાઓ? તો કે 4D. છેલ્લી ડીની આપણે વાત કરીએ તો 4D. તો હવે આપણે કેટલી કક્ષકોની જરૂર પડશે એ મેં લખી દીધી છે. 2 ડી કક્ષક, 1 S કક્ષક, 3 P કક્ષક. તો હવે થોડુંક જે મારે વર્ગીકરણ તમને MCQ માટે સમજાવવું છે ને એ જો આ બહુ અગત્યની વસ્તુ છે. આપણે MCQ માટે થઈને આ વસ્તુ જે છે ને થોડીક એવી ડીપમાં સમજાવીએ. અહીંયા જો પહેલાં હું અહીંયા લખું છું છોકરાઓ ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના. આવી રીતે. પછી અહીંયા મારે દર્શાવવું છે આપણી પાસે પ્રબળ લિગેન્ડ્સ આવેલો હોય તો શું થાય અને જો આપણી પાસે છોકરાઓ નિર્બળ લિગેન્ડ્સ આવેલો હોય તો શું થાય. રેડી? મૂળ આપણે આવી રીતે ડી કક્ષક જે છે એને અહીંયા દર્શાવી દઈએ કે આ મારી પાસે ડી કક્ષક છે. આમ. રેડી? ચાલો હવે જુઓ છોકરાઓ અહીંયા હું શું કરવાનો છું તો કે અહીંયા ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના એટલે કોણ? તો કે જો D1 D2 D3 આવી રીતે. રેડી? ચાલો ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો કોણ આવશે? તો કે જો ત્યાર પછીની આપણે વાત કરીએ ને તો આવી રીતે D4 D5 D6 અને D7 આવી રીતે છોકરાઓ. હવે અહીંયા જુઓ છોકરાઓ, હવે અહીંની હું જો વાત કરું તો પાછું કોણ આવશે? D8 D9 અને D10. આ કલર કોડિંગ થોડુંક યાદ રાખજો. જ્યારે આપણને આ 3 અને આ 3 આપેલા હશે ને ત્યારે કોઈ પણ પ્રકારનો લિગેન્ડ્સ હોય એનાથી ફેર પડવાનો નથી. એનું સંકરણ ફિક્સ થઈ જશે. હવે શું કામ ફિક્સ થશે એ મારે તમને સમજાવવું છે. રેડી? શું કામ ફિક્સ થશે એ સાંભળો. D1 એનો મતલબ એવો થયો કે મારે જરૂર કેટલી કક્ષકની છે છોકરાઓ? તો કે ભાઈ મારે જરૂર આ 2 કક્ષકોની છે. અને ઇલેક્ટ્રોન ક્યાં પડ્યો છે છોકરાઓ? તો કે જો ઇલેક્ટ્રોન તો અહીંયા પડ્યો છે. આ એક ઇલેક્ટ્રોન છે, 2 કક્ષકની જરૂર છે. જોવો જોઈએ કોઈ નળવાનું છે તો કે ના. એનો મતલબ એવો થયો પ્રબળ લિગેન્ડ્સ આપેલું હોય તો પણ સંકરણ કયું થાય? D2sp3. નિર્બળ લિગેન્ડ્સ આવેલો હોય તો પણ સંકરણ કયું થાય? D2sp3. આને લિગેન્ડ્સની પ્રબળતા સાથે કાંઈ લેવા દેવા નથી. ચાલો D2. D2 નો મતલબ આવો થયો છોકરાઓ 2 ઇલેક્ટ્રોન મૂક્યા મેં. હજુ અહીંયા મારે 2 કક્ષકોની જરૂર છે.
તો હવે લિગેન્ડ્સ પ્રબળ હોય કે નિર્બળ હોય એનાથી આને કંઈ ફેર નથી પડવાનો, એટલે અહીંયા સંકરણ કયું થઈ ગયું? D2sp3. કયું થઈ ગયું છોકરાઓ? D2sp3 સંકરણ. આવી રીતે. અને એ જ રીતે અહીંયા પણ જોઈ લ્યો, 3 ઇલેક્ટ્રોન આવી ગયા તો આપણું સંકરણ કયું થયું છોકરાઓ? D2sp3 D2sp3. આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. હવે અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા થોડુંક એવું તમને પાછું વધારે સમજાવું. માની લો કે આપણે 4 જે છે ઇલેક્ટ્રોન લીધા. કેટલા ઇલેક્ટ્રોન લીધા? 4. તો હવે ચોથો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? આની બદલે આવશે. હવે મારે ચોથા ઇલેક્ટ્રોનની વાત કરવી હોય તો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં આવવાનો છોકરાઓ? હાલો તો જો ચોથો ઇલેક્ટ્રોન આવી રીતે આવશે છોકરાઓ. અહીંયા જો આમ. મારે ખરેખર કેટલી કક્ષકોની જરૂર હતી? આ 2 કક્ષકોની જરૂર હતી. તો જો પ્રબળ લિગેન્ડ્સ હશે તો એ શું કરશે? આ ઇલેક્ટ્રોનને ઉપાડીને ક્યાંક આગળ મૂકી આવશે, કારણ કે એ પ્રબળ છે. છેલ્લે મેં શીખવાડ્યું હતું કે પ્રબળ લિગેન્ડ્સ હોય તો એ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરે અને તેડીને અહીંયા મૂકી શકે છે અને 2 કક્ષકોને ખાલી કરી શકે છે. તો જો D4 હોય અને પ્રબળ લિગેન્ડ્સ હોય તો એનું સંકરણ કયું થાય? તો એનું સંકરણ થાય D2sp3. ચાલો 5 હોય તો છોકરાઓ સેમ ટુ સેમ ઇલેક્ટ્રોનને ઉપાડીને ક્યાં મૂકી આવશે? આગળની બાજુએ. ચાલો 6 આપ્યા હોય તો 6 આપ્યા હોય તો પણ સેમ ટુ સેમ D2sp3 અને 7 આપેલા હોય તો પણ D2sp3. જો આવી રીતે આ 6 અને આ 7 આવી રીતે. હવે તો માની લો કે છોકરાઓ 8 આપ્યા છે. જો હું તમને 8 વાળો જે મુદ્દો રહ્યો ને પાછો ફરથી સમજાવું છું વ્યવસ્થિત રીતે, કેમ કે 7 સુધી આપણને ખબર પડી ગઈ. જો મેં કલર બદલી નાખ્યો છે એનો મતલબ કંઈક નવી વસ્તુ આવશે, તમારે નવી વસ્તુ શીખવાની છે. તો અહીંયા શું થયું સાંભળજો જરાક. અહીંયા આવું બન્યું કે હવે હું 8 ઇલેક્ટ્રોનની વાત કરું છું. 1 2 3 4 5. સાંભળજો, 1 2 3 4 5 6 7 8. હવે 8 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે મારી પાસે પ્રબળ લિગેન્ડ સહી છે તો હું પ્રબળ લિગેન્ડને કહીશ કે આનું યુગ્મીકરણ કરે. એને યુગ્મીકરણ પણ કર્યું, આને ઉપાડીને અહીંયા મૂકી પણ દીધો. તોય જો કેટલી કક્ષક ખાલી થઈ? માત્ર 1. આપણે જરૂર કેટલાની છે? 2. તો હવે તમે પ્રબળ લિગેન્ડ્સ લાવશો તો પણ આનાથી ફેર ગોઠવણી થવાની નથી. એટલા માટે અહીંયા હવે કયું સંકરણ થશે? તો કે અહીંયા સંકરણ થશે sp3d2. કયું સંકરણ થશે? sp3d2. કયું સંકરણ થશે? sp3d2. કયું સંકરણ થશે? sp3d2. આવી રીતે. તો જે મેઇન વસ્તુ શીખવાની હતી ને એ આ જ હતી. નિર્બળમાં તો કંઈ કહેવાની જરૂર છે નહીં. શું કામ? એ તો હવે કોમન થઈ ગયું કે જે ફેરફાર છે એ આ પ્રબળ માટે છે. જો પ્રબળ માટે અહીંયા આપણે જે લખ્યું હતું ને D4 થી D7, તો એમાં પ્રબળ હોય તો આ સંકરણ, નિર્બળ હોય તો sp3d2 થવાનું જ છે. તો આ વસ્તુ તમને સમજાવવી જોઈએ. એક વખત હું આટલી વસ્તુનું રિવિઝન તમને કરાવડાવું છું. સાંભળો, હવે અહીંયા મેં શું શીખવાડ્યું કે જો આપણે ડી કક્ષકમાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન લઈએ તો કક્ષક ખાલી જ છે. ત્યાં લિગેન્ડ્સ પ્રબળ હોય કે નિર્બળ હોય એનાથી કોઈ ફેર પડવાનો નથી. ત્યાં ફરજિયાત કયું સંકરણ થશે? D2sp3. સેમ વસ્તુ 8 ઇલેક્ટ્રોન આવી ગયા તો હવે તમે કોઈ કાળે એની યુગ્મીકરણ કરો કે ના કરો, કોઈ કાળે ઇલેક્ટ્રોન્સના ફેરફાર કરી શકવાના નથી. તો 8 આપેલા હોય તો એનું સંકરણ કયું થઈ જાય છોકરાઓ? sp3d2. કયું સંકરણ થઈ જાય? sp3d2. કયું સંકરણ થઈ જાય? sp3d2. રેડી છે? ચાલો, તો જો અહીંયા મેં લખ્યું ને કે આ 3 પીળી કક્ષકો
આ છેલ્લી 3 પીળી કક્ષકો લિગેન્ડ્સની પ્રબળતા જોવાની થતી નથી. અહીંયા લખી જ નાખવાનું છે ફરજિયાત, બધામાં આ સંકરણ, બધામાં આ સંકરણ. પણ હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા માની લો કે હવે હું નિર્બળ લિગેન્ડ્સ લાવું તો અહીંયા ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી તો થવાની નથી. એટલે કયું સંકરણ થાય? sp3d2. કયું સંકરણ થાય? sp3b2. જો આવી રીતે આ 4 એ 4 માં કયું સંકરણ થાય? sp3d2. તો નીચેનો ભાગ, ઉપરનો ભાગ ફિક્સ. જે વચ્ચેવાળો ભાગ છે ને છોકરાઓ, વચ્ચેવાળો ભાગ, એની જો આપણે વાત કરીએ ને તો એમાં જ આપણે ફેર ગોઠવણી કરી શકવાના છીએ. એમાં જ ફેર ગોઠવણી કરી શકવાના છીએ. તો તમારે જે વસ્તુ યાદ રાખવાની છે એ ક્યાંથી રાખવાની છે? અહીંથી. જો કે ભાઈ આ 4ની જો આપણે વાત કરીએ, નો મેળાવ્યો પણ તમે સમજી જશો કે ભાઈ આપણે જો વાત કરીએ તો આપણે આ 4 ઘટકો જે છે એની વાત કરવાની થશે. રેડી? આવી રીતે. તો આ વચ્ચેવાળો 4નો પોર્શન છે એ ખાસ યાદ રાખવાનો છે. ક્લિયર છે આટલું? ચાલો પહેલાં આટલું લખી નાખવાનો. હવે એના પછી જુઓ છોકરા, વાલો આપણે વાત કરવી છે કે કોઈ પણ પ્રકારનું સંકરણ હોય, સાંભળો, તો એ સંકરણ વાળો જે ભાગ છે ને એને આપણે કઈ રીતે દર્શાવી શકાય? આપણે સંકરણ દર્શાવવાનું થાય તો એ સંકરણ વાળો ભાગ આપણે કઈ રીતે દર્શાવી શકીએ એ સમજો. હવે જે હું તમને લખાવું છું આ તમને 4 માર્કમાં જો પ્રશ્ન પૂછેલો હોય તો કઈ રીતે એનું લખાણ કરશું એની વાત છે. રેડી? ચાલો. તો પહેલી વસ્તુ કઈ આવશે છોકરાઓ? તો જો આપણે પહેલી વસ્તુની વાત કરીએ તો આપણે બંધારણ લેશું. શું લેશું છોકરાઓ? બંધારણ જે છે એ બંધારણ લેશું. આવી રીતે જો, ચાલો પહેલો જ મુદ્દો આવશે છોકરાઓ, બંધારણ. એ તમને પરીક્ષામાં જેના વિશે માહિતી હોય એ આપી દે. પછી પહેલો મુદ્દો આપણે લખવાનો છે એનું IUPAC નામ, જે આપણને બધાને આવડતું જ હોય, બરાબર? IUPAC નામ. એના પછી આપણે લખશું છોકરાઓ લિગેન્ડ્સનું નામ અને પ્રકાર. જો બીજો મુદ્દો કયો લખવાનો છે? લિગેન્ડ્સનું નામ અને પ્રકાર. આ ફોર્મેટ આપણે એટલા માટે પણ પાકું કરશું કે બીજી વખત જ્યારે 4 માર્કનો પ્રશ્ન પૂછવાનો હોય તો તરત આપણને આવડી જાય. ત્યાર પછી આવશે છોકરાઓ ધાતુ. ત્યાર પછી કોણ આવશે છોકરાઓ? ધાતુ નું નામ અને ઇલેક્ટ્રોન રચના. અને ઇલેક્ટ્રોન રચના. આવી રીતે છોકરાઓ. કેવી રીતે? આવી રીતે. હવે એક નાનકડો એવો સરસ મજાનો ફકરો લખવો છે આપણે. જો સાંભળો, આવી રીતે. અહીં આપેલ બંધારણ એ ખાલી જગ્યા પ્રકાર ધરાવે છે. બીજો મુદ્દો, અહીં આપેલ લિગેન્ડ્સ ખાલી જગ્યા એ ખાલી જગ્યા પ્રકાર ધરાવે છે. આવી રીતે. માટે આપેલ બંધારણમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી ખાલી જગ્યા. તેથી ખાલી જગ્યા પ્રકારનું સંકરણ થાય છે.
એના પછી લખી નાખશું સંકરણમાં ભાગ લેતી કક્ષકો કે ભાઈ સંકરણમાં આટલી કક્ષકો ભાગ લે છે. રેડી? ચાલો, ત્યાર પછી લખશું ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના. આવી રીતે જો હવે જે મેઇન પોઈન્ટ છે ને, આ જે આપણે શીખીએ છીએ મેઇન પોઈન્ટ, ઈ આવડો આ સંકરણ સમજાવતી ઇલેક્ટ્રોન રચના. અહીંયા આપણે સંકરણને આખે આખું સમજાવશું. હવે અહીંયા સંકરણ બની ગયું છોકરાઓ. પછી આપણે શું લખતા હોઈએ છીએ? પછી આપણે લખતા હોઈએ છીએ એમનો બાયોડેટા, કે ભાઈ આ આપણે જેટલું પણ કામ કર્યું એ કામને આધારે આપણને આટલી માહિતી મળી. કેટલી માહિતી મળી? આટલી માહિતી મળી. ચાલો, પહેલો મુદ્દો સંકરણ. બીજો મુદ્દો આકાર. ત્રીજો મુદ્દો છોકરાઓ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. આવી રીતે. ત્યાર પછી લખશું છોકરાઓ ચૂંચા. એને બોલાય ચુંબકીય ચાક માત્રા. એને શું બોલાય? ચુંબકીય ચાક માત્રા. અને પછી લખશું ચુગુ, એટલે કે ચુંબકીય ગુણધર્મ. શું લખશું છોકરાઓ? ચુંબકીય ગુણધર્મ. અને સૌથી છેલ્લે અંતે ભૌમિતિક આકાર. શું લખવાનું છે? ભૌમિતિક આકાર. જો આપણે અહીંયા ભૌમિતિક આકાર આવી રીતે દર્શાવવાનો છે. હવે અહીંયા જેટલી પણ મેં ખાલી જગ્યા કે ફોર્મેટ લખાયું છે કે નહીં, આ ફોર્મેટને તમારે ઓછામાં ઓછું 6 વખત લખી નાખવાનું. કેટલી વખત? 6 વખત. એટલે બધો જ કાર્યક્રમ આપણને ઇઝી લાગે. કેવો લાગે છોકરાઓ? ઇઝી. રેડી? ચાલો, થોડોક આગળ જતો રહું છું. હવે આ ફોર્મેટને લખી નાખો. અહીંયા સુધી પહોંચ્યા હોય તો પછી વિડીયોને લાઈક કરી લેવાય. ચાલો, હવે આજે આપણે છોકરાઓ ફોર્મેટ રમી લીધું છે કે નહીં? એ ફોર્મેટમાં કિંમત મૂકવાની વાત છે. હવે આની અંદર આપણે થોડી ઘણી કિંમત જે છે એ મૂકતા શીખીએ. તમને પહેલાં કયા બંધારણ વિશે વાત કરેલી છે? તો આપણને આપ્યું છે K2 NiCN4. પણ જો ઘણી વખત એવું બને છોકરાઓ કે આવા જે પ્રતિઆયન છે એ પ્રતિઆયન વિશે ઓછું પૂછે. આપણને ડાયરેક્ટ એનું બંધારણ આવા સ્વરૂપે પૂછે, NiCN4 વખત -2. જો મને આ બંધારણ આપ્યું છે, તો હવે હું સ્ટાર્ટ ક્યાંથી કરીશ? તો ક્યાંયથી. હવે મારી પાસે જો ફોર્મેટ તૈયાર હોય અથવા તો મારા મગજમાં ફોર્મેટ તૈયાર હોય, તો હવે મારે શું કરવાનું છે? જે ફોર્મેટમાં પૂછ્યું છે ને એમાં કિંમત જ મૂકવાની. તો આને આધારે તમારો આખો 4 માર્કનો પ્રશ્ન ક્લિયર થઈ જાય. જો સાંભળો, હાલો. પેલું છે IUPAC નામ. બોલો જોઈ શું આવશે IUPAC નામ? તો કે ભાઈ ટેટ્રાસાયનાઇડો નિકલેટ. પછી આપણે શીખડાયેલું છે જ્યારે તમને વીજભાર દેખાઈ જાય કે નહીં, એટલે પહેલું કામ શું કરી નાખવાનું છે? આયન લખી નાખવાનું. આ ભૂલવાનું નથી. આયન તરત લખી નાખવાનું. હવે જો 4 માંથી 2 જાય એટલે કેટલા વધે છોકરાઓ? 2. તો અહીંયા મેં લખી નાખ્યું 2. ચાલો, IUPAC નામ આપણું પૂરું. હવે લિગેન્ડ્સનું નામ અને પ્રકાર જોવો જોઈએ. લિગેન્ડ્સ કોણ? CN-. શું નામ રાખશું આના? સાયનાઇડો. અને આ સાયનાઇડો પોતે કેવો છે છોકરાઓ? જો પ્રબળ છે. કેવો છે? પ્રબળ. ધાતુ તરીકે કોણ આવેલું છે છોકરાઓ? તો કે ભાઈ ધાતુ તરીકે NiZ બરાબર 28 આવેલું છે. નિકલ. કોણ આવેલું છે? નિકલ. અને આપણે અહીંયા કીધું કે ભાઈ Z બરાબર 28, તો અહીંયા શું લખાય? આર્ગોન કમ્પ્લીટ 3
3d8 4s2. જો આમે એની બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ બેઝિક ઇન્ફોર્મેશન તમને લખીને સમજાય. ચાલો આટલી વસ્તુ આવડશે. હવે છે ને આપણે આ ફકરો જે છે એની વાત કરીએ. સાંભળજો, અહીંયા આપણે આખો મતલબ આને આધારે લખશો. અહીં આપેલ બંધારણ એક ધાતુ છે અને 4 લિગેન્ડ્સ છે. જો એક ધાતુ અને 4 લિગેન્ડ્સ એટલે હું શું લખવાનો છું? Ml4. શું લખીશ? Ml4. તો અહીં આપેલ બંધારણ Ml4 પ્રકાર ધરાવે છે. અહીં આપેલ લિગેન્ડ્સ છોકરાઓ કોણ આપેલું છે? Cn માઇનસ. શું આપેલું છે? Cn માઇનસ. એ પ્રબળ પ્રકાર ધરાવે છે. એ પ્રબળ પ્રકાર ધરાવે છે. હવે જો કોઈ પણ લિગેન્ડ્સ પ્રબળ હોય તો ધાતુ આયનની બંને એટલો નજીક આવે અને પછી ઇલેક્ટ્રોનનું દાન કરે, જેના કારણે અપાકર્ષણ થાય, ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય છે. એટલે આપણે લખ્યું માટે આપેલ બંધારણમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય છે. હવે અહીંયા જો બધી વસ્તુ મને ખબર પડી કે Ml4 પ્રબળ લિગેન્ડ્સ અને ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય, તો આમાં કયું સંકરણ થતું હોવું જોઈએ? DsP2. તો કઈ કઈ કક્ષકો જે છે એ સંકરણમાં ભાગ લેશે? તો કે જો એક આવશે 3D કક્ષક, એક કોણ આવશે 4s કક્ષક અને બે કોણ આવશે 4p કક્ષક. હવે તમે અહીંયા લખી દીધું કે ભાઈ મારે આટલી કક્ષકોની જરૂર છે, તો પછી ગમે એમ કરીને મારી મચકોડીને આટલી કક્ષકો ફરજિયાત ખાલી કરવાની જ. હવે જો અહીંયા લખશું ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના. છોકરાઓ ધાતુ આયન કોણ છે? તો કે ભાઈ નિકલ +2 છે. આ +2 છે એ ક્યારે ખબર પડી? જો અહીંયા જોયું ને આપણે IUPAC નામ. એટલે તો હવે આપણે શીખડાવેલું છે, પહેલા ઇલેક્ટ્રોન દાખલ શેમાં થાય? 4s માં. દૂર શેમાંથી થાય? 4s માંથી. ચાલો ભાઈ મને આવી રીતના જે છે એ ઇલેક્ટ્રોન રચના મળે છે. હવે જે મેઇન વસ્તુની આપણે વાત કરી હતી ને છોકરાઓ, કે સંકરણ સમજાવતી ઇલેક્ટ્રોન રચના દર્શાવો, ઈ આવડી આ. ચાલો અહીંયા હું શું લખું છું જરાક જોવો જોઈ. Ni+2 એટલે કે આર્ગોન કમ્પ્લીટ. હવે તો કે અહીંયા જો મારી પાસે કઈ કક્ષક આવેલી હોય છોકરાઓ? તો કે ભાઈ મારી પાસે પહેલા આવેલી હોય 3D કક્ષક. કેટલા ખાના હોય 3D કક્ષકમાં? 5 ખાના. પછી કઈ કક્ષક આવશે? 4s. અને પછી કઈ કક્ષક આવશે છોકરાઓ? 4p. ચાલો રેડી. આ વાત નિકલ +2 માટે કરી. હવે મારે તો કોને દર્શાવવાનું છે? તો કે ભાઈ મારે દર્શાવવું છે NiCN4-2. સાંભળજો, મારે આ ભાઈબંધને દર્શાવવો છે. તો આ ભાઈબંધને દર્શાવવો હોય તો પહેલા એનું ફોર્મેટ આપણે અહીંયા લખી નાખીએ. આ 3D કક્ષક 1 2 3 4 અને 5. આ 4s કક્ષક, આ 4p કક્ષક. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. હવે આમાં જે છે ને આપણે ઇલેક્ટ્રોન ગોઠવીએ. હવે આમાં શું કરીએ છોકરાઓ? આપણે ઇલેક્ટ્રોન ગોઠવીએ. જો પહેલા નિકલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 5 6 7 8. પણ મને એવી ખબર પડી કે મારે કેટલા ઇલેક્ટ્રોન જે છે એની ફેર ગોઠવણી કરવી પડશે? તો કે 2. શું કામ 2 જ કરવી પડશે? તો કે 3D કક્ષક જો 3D કક્ષકની કેટલી જરૂર છે? 1 જોઈશે. તમારે એક જ ઇલેક્ટ્રોન જે છે એને હળવેકથી ઉપાડીને બાજુમાં મૂકી દેવાનો છે. હળવેકથી ઉપાડીને શું કરવાનું છે? બાજુમાં મૂકી દેવાનો છે. જેના કારણે એક D કક્ષક ખાલી થઈ ગઈ, S અને P તો ખાલી જ પડી છે. તો હવે નવું શું બન્યું? તો જો નવું આવું બન્યું 1 2 3 4 5 6 7 8. આ 8 ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ ગયા. જેટલી કક્ષકો ખાલી બની એમાં ઇલેક્ટ્રોનનું દાન કરી દો.
શું કરી દો છોકરાઓ? ઇલેક્ટ્રોનનું દાન. 4 લિગેન્ડ્સ છે, 4 કક્ષકોમાં દાન કરશું. રેડી? હવે અહીંયા જરાક જો, ઇલેક્ટ્રોનનું દાન કોણ કરે છે? તો કે ભાઈ સાયનાઇડ કરે છે. સાયનાઇડમાંથી પણ સવર્ગ સ્થળ નિર્દેશ કોણ છે? તો કે એમાંથી જો કાર્બન છે તો તમારે આમ કાર્બન દર્શાવવાનો. શું દર્શાવવાનું છોકરાઓ? કાર્બન દર્શાવવાનો. કેવી રીતે? આવી રીતે. કેવી રીતે? આવી રીતે. હવે અહીંયા જુઓ છોકરાઓ, કયું સંકરણ બન્યું? DsP2. કયું સંકરણ બન્યું છોકરાઓ? DsP2. અહીંયા જે સરસ મજાનું આપણે સંકરણ દર્શાવી દીધું છે કે નહીં, હવે એને આધારે આ બધા બાયોડેટા બનશે છોકરાઓ. હવે એને આધારે શું બનશે? આ બધા જ બાયોડેટા. કઈ રીતે સમજાવું છું, ચાલો અહીંથી સંકરણ જોઈને બોલો. DsP2. DsP2 હોય એટલે આકાર કયો બને? સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ. આવી રીતે. ચાલો, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યાં દેખાય છે? તો કે અહીંયા. એને ધ્યાનમાં લેવાનો નથી. ધ્યાનમાં કોને લેવાય? તો કે આ જ્યાં સંકરણ થતું હોય ત્યાં. એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે? તો કે ના રે ના. n બરાબર 0. n 0 હોય તો મ્યુ કેવા હોય છોકરાઓ? 0. ચુંબકીય ગુણધર્મ કેવો થઈ જાય? પ્રતિચુંબકીય. કેવો થઈ જાય? પ્રતિચુંબકીય. હવે આ જ વસ્તુને એકદમ સરસ રીતે આપણે દર્શાવીએ ભૌમિતિક આકારમાં. જો આવી રીતે ભૌમિતિક આકાર કેવો બનાવશું છોકરાઓ? આવો સરસ મજાનો. માથે વીજભાર કયો? -2. ચલો, મધ્યમાં ધાતુ આયન કયો છોકરાઓ? નિકલ. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આવે છે? 4 આવે છે. આ 4 જે છે દાન કોણ કરે છે? સાયનાઇડ. તો આ બાજુએ શું લખવાનું છોકરાઓ? Cn. આ બાજુએ Cn. હવે જો કાર્બન દાન કરતું હોય તો આ બાજુ શું લખવાનું છે છોકરાઓ? આ બાજુ લખવાનું છે નેન્સી. શું લખશું? NC. NC લખવાનું છે. ચાલો, આવી રીતે. કેવી રીતે? આવી રીતે. જો આમ. રેડી? આવી રીતે. આવી રીતે. કયો આકાર બનાવી નાખ્યો આપણે ભૂલભૂલમાં? સમતલીય સમચોરસ. ચાલો, તો આ મેં તમને એક સરસ મજાનું સંકરણ પેલું સમજાવી દીધું છે. આવી રીતે બીજું સંકરણ જે છે એ પણ સમજાવું છું. પહેલાં થોડોક આગળ જાઉં. સરસ રીતે જે છે એ આ બધું તમે લખી નાખો. નાનકડી એવી સરસ મજાની કોમેન્ટ કરી નાખો. એટલે આ જો, હાલો હવે અહીંયા આપણે વાત કરવી છે NiCl4-2 વિશે. જો હવે આપણે નિર્બળ લિગેન્ડ્સની સાપેક્ષમાં નાનકડી વાત કહી દેવી છે. સાંભળી લ્યો જરાક. અહીંયા આવી જશે ટેટ્રાક્લોરાઇડો. છોકરાઓ શું આવશે? ટેટ્રાક્લોરાઇડો નિકલેટ. નિકલેટ. વીજભાર ભારી જાવ એટલે કોઈને પૂછવા જવાનું નથી. આયન લખી જ નાખવાનું છે. 4 માંથી 2 જાય તો 2. લિગેન્ડ્સ કોણ છે? બિચારો Cl. નામ ખબર છે? હા, ક્લોરાઇડો. બિચારો શું કામ કીધો? આ નિર્બળ છે. કેવો છે? નિર્બળ છે. ધાતુ કોણ? તો કે ભાઈ 28 નંબરનો નિકલ. Z બરાબર 28. નામ શું છે? નિકલ. ચલો, ઇલેક્ટ્રોન રચના આવડશે? તો કે હા આવડશે. આર્ગોન કમ્પ્લીટ. 3D8 4s2. આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. હવે અહીંયા પાછો આપણે કલર બદલી નાખીએ. અહીં આપેલું બંધારણ કેવું દેખાય છે? Ml4 જેવું. અહીં આપેલ લિગેન્ડ Cl- કેવો છે? નિર્બળ છે.
કેવો છે? નિર્બળ છે. જો જોઈ આ નિર્બળ ભાઈબંધથી ધક્કા લાગશે તો કે નો લાગે. તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી. તેથી Ml4 નિર્બળ લિગેન્ડ્સ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી. આની પહેલાનો લેક્ચર ખાસ જોઈ લેવાનો છે જ, તો જ આ બધી વસ્તુ સમજાશે કે આ બધું હું કેમ લખી નાખું છું ડાયરેક્ટ. રેડી? ચાલો, sp3 નો મતલબ શું થાય? આનો મતલબ થાય આપણે એક જે છે એ 4s કક્ષક લેવાની છે અને છોકરાઓ 3 જે છે એ 4p કક્ષક લેવાની છે. ધાતુ આયન કોણ બન્યો? તો કે છોકરાઓ જો ધાતુ આયન જે રહ્યો ને નિકલ +2 બન્યો. ક્યાંથી ખબર પડી? અહીંયાથી ખબર પડી. હવે શેનો ઉલાર્યો કરશું? તો કે 4s ના ઇલેક્ટ્રોનનો ઉલાર્યો કરશું. શું વધ્યું છોકરાઓ? 3d8 4s0. ચાલો મેઇન વસ્તુ ઉપર આવી જઈએ. અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ નિકલ +2 અને અહીંની જો આપણે વાત કરીએ NiCl4 -2 બંને માટે કોમન આવશે. શું કામ? અહીંયા ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી એટલે. શું કામ? ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી એટલે. એટલે અહીંયા કઈ કક્ષક તમને જોવા મળશે? 3D. કઈ કક્ષક જોવા મળશે? 3D. એની બાજુમાં કોણ આવશે છોકરાઓ? 4s. અને એની બાજુમાં કોણ આવશે? 4p. માથે નામ લખી નાખું છું. 3D કક્ષક, 4s કક્ષક, 4p કક્ષક. ચાલો ભાઈ, 3D માં કેટલા ઇલેક્ટ્રોન આપણને દેખાય છે? તો કે જો 3D માં મને અહીંયા જો 1 2 3 4 5 6 7 8. પણ અહીંયા તમે જરાક નોટિસ કરશો ને તો અહીંયા મને 3D ની જરૂર છે જ નહીં. તો જેટલા ઇલેક્ટ્રોનનું આપણે દાન કરશું છોકરાઓ એ તો ક્યાં થવાનું છે? 4s અને 4p માં. ક્યાં દાન થવાનું છે છોકરાઓ? 4s અને 4p માં. જો આ દાન કોણ કરશે? તો કે આ 4 જગ્યાએ દાન ક્લોરીન કરશે. તો ક્લોરીનમાંથી આપણે દર્શાવવાની રીત કઈ? તો કે આમ ClCl. કારણ કે આ તો પરમાણુ છે. આ કેવો છે? પરમાણુ. હવે મને શું ખબર પડી? તો કે હવે મને એવી ખબર પડી કે અહીંયા sp3 સંકરણ થઈ ગયું. ચાલો તો પછી ફરીથી એક વખત આના બધા જ બાયોડેટા લખવા હોય તો કે લખી નખાય. બોલો સંકરણ sp3. આકાર બોલી નાખો. સમચતુષ્ફલકીય. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દેખાય છે? તો કે n બરાબર 2, મ્યુ બરાબર 2.83 બોહર મેગ્નેટોન. આવી રીતે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન લઈ જાય તો અનુચુંબકીય. કેવું છોકરાઓ? ભેગું બોલવાનું છે. કેવું બોલવાનું છે? ભેગું બોલવાનું છે. છૂટું પાડવાનું નથી. આપણે હજી ભણવાનું છે. ચાલો અહીંયા જુઓ છોકરાઓ. હવે આની આપણે વાત કરીએ. વચ્ચે કોણ આવી ગયું છોકરાઓ? નિકલ. વચ્ચે કોણ આવી ગયું છોકરાઓ? નિકલ. હવે આને ઇલેક્ટ્રોનનું દાન કોણ કરશે? તો કે આની કોરથી ક્લોરીન, આની કોરથી ક્લોરીન, આની કોરથી આની કોર. બધી જગ્યાએ નકરા ક્લોરીન આવી ગયા. કોણ આવી ગયું છોકરાઓ? નકરા ક્લોરીન. કયો આકાર બની ગયો? સમચતુષ્ફલકીય. કયો બની ગયો છોકરાઓ? સમચતુષ્ફલકીય. તો આજે તમને આ નિર્બળ લિગેન્ડ્સ અને પ્રબળ લિગેન્ડ્સ દ્વારા કયા કયા સંકરણમાં કેવો ફેરફાર આવે એની માહિતી આપી દીધી. તો હવે એક મસ્તીનું કામ કરી નાખશો. વિડીયોને લાઈક કરી નાખશો, નાનકડી એવી કોમેન્ટ કરી નાખશો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો, થેન્ક યુ વેરી મચ.